students. Today we are going to start our new chapter in gynecology of 4th year BSc nursing. The chapter is assessment and management of high risk newborn. મીન્સ કે આ ચેપ્ટરની અંદર આપણે જે આફ્ટર ડિલિવરી જે ન્યૂબોર્ન બેબી જે છે એની અંદર અમુક હાઈ રિસ્ક એવી કન્ડિશન સર્જાય છે, તો એનું આપણે મેનેજમેન્ટ અને અસેસમેન્ટ કઈ રીતે કરશું તો એ વસ્તુ આપણે જોઈશું. તો એની અંદર ફર્સ્ટ તમને આપેલું છે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ, મીન્સ કે NICU. તો ફર્સ્ટ NICUની અંદર તમે કઈ રીતે બેબી જે છે એને તમે હાઈ રિસ્ક અસેસમેન્ટ કરશો, મેનેજમેન્ટ કરશો, એ વસ્તુ તમને આપેલી છે. તો એના માટે ફર્સ્ટ તમને NICU આપેલું છે. તો ફર્સ્ટ એનું ઇન્ટ્રોડક્શન જોઈએ આપણે કે વોટ ઇઝ NICU. તો કે NICU ઇઝ અ વેરી સ્પેશિયલાઇઝ્ડ યુનિટ વેર ક્રિટિકલી ઇલ neonate are cared to reduce the neonatal morbidity and mortality. મીન્સ કે NICU જે છે એક સ્પેશિયલાઇઝ્ડ યુનિટ છે કે જેની અંદર ન્યૂબોર્ન બેબી જે છે એને શું કરવામાં આવે છે, એડમિટ કરવામાં આવે છે, અને જેના કારણે નિયોનેટલનો મોર્બિડિટી અને મોર્ટાલિટી રેટ રેડ્યુસ થાય છે. The admission to neonatal special care unit or intensive care unit has some criteria. If the child or neonate in the critical condition, the neonate needs the care of intensive unit, mostly from the labor ward, operation theatre and hospital, or any other referral, they will be sent to intensive care unit. મીન્સ કે NICUની અંદર નિયોનેટના એડમિશન કરવામાં આવે છે. કેવી કન્ડિશનમાં એડમિશન NICUની અંદર કરવામાં આવે છે, તો કે બેબી જે છે એ જ્યારે લેબર વોર્ડમાં હોય ત્યારે, પછી ઓપરેશન થિયેટરમાંથી, હોસ્પિટલ્સમાંથી અને બીજી કોઈ જગ્યાએથી જો રેફર કરવામાં આવેલું હોય તો ત્યારે બેબીને ડાયરેક્ટ NICUની અંદર એડમિટ કરવામાં આવે છે. અને NICU જે છે એના અલગ અલગ શું હોય છે, પોતાના ક્રાઇટેરિયા હોય છે કે એની પોતાની અમુક કન્ડિશન હોય તો ત્યારે બેબીને NICUની અંદર એડમિટ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ક્રાઇટેરિયા ફોર એડમિશન ઇન NICU. મીન્સ કે NICUના તમને અલગ અલગ ક્રાઇટેરિયા આપેલા છે. તો એની અંદર છે ઇન્ડિકેશન ફોર એડમિશન ટુ ધ નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ આર એસ ફોલો. મીન્સ કે NICUની અંદર ક્યારે બેબીને એડમિટ કરવામાં આવે છે, તો ફર્સ્ટ તમને આપેલું છે લો બર્થ વેઇટ. મીન્સ કે બાળક જે છે એનું વેઇટ જે છે એ કેટલું, મીન્સ કે 2000 ગ્રામ કરતાં કેવું હોય, ઓછું હોય. લાર્જ બેબીઝ, મીન્સ કે બેબીઝની સાઇઝ વધારે હોય, કેટલી હોય તો કે મોર દેન ઓર ઇક્વલ ટુ 4 kg. મીન્સ કે 4 kg કરતાં બેબીની સાઇઝ વધારે હોય ત્યારે એવી કન્ડિશનની અંદર બેબીને NICUની અંદર એડમિટ કરવામાં આવે છે. બર્થ એસ્ફેક્સિયા, મીન્સ કે અપગાર સ્કોર લેસ દેન ઓર ઇક્વલ ટુ 6, મીન્સ કે અપગાર સ્કોર ઓછો હોય ત્યારે. પછી છે મેકોનિયમ એસ્પિરેશન સિન્ડ્રોમ ઇફ સિમ્ટોમેટિક ઓર થિક મેકોનિયમ સીન ઇન લેરિંગ્સ. મીન્સ કે મેકોનિયમ એસ્પિરેશન સિન્ડ્રોમ હોય ત્યારે. પછી છે સિવિયર જોન્ડિસ, મીન્સ કે જોન્ડિસ હોય ત્યારે. પછી છે ઇન્ફન્ટ ઓફ ડાયાબિટીક મધર, મીન્સ કે ડાયાબિટીક મધરનું બેબી હોય ત્યારે. પછી છે નિયોનેટલ સેપ્સિસ ઓર મેનેન્જાઇટિસ, મીન્સ કે નિયોનેટલ સેપ્સિસ મીન્સ કે કોઈ બી ઇન્ફેક્શન લાગેલું હોય ત્યારે. પછી છે નિયોનેટલ કન્વલ્ઝન, મીન્સ કે કન્વલ્ઝન આવતા હોય ત્યારે. પછી છે સિવિયર કન્જેનાઇટલ માલફોર્મેશન ઓર સાયનોટિક કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ, મીન્સ કે નિયોનેટલ કોઈ બી હાર્ટ ડિઝીઝ થયેલા હોય ત્યારે એને NICUની અંદર એડમિટ કરવામાં આવે છે. O2 થેરાપી, પેરેન્ટ્રલ ન્યુટ્રિશન, મીન્સ કે O2 થેરાપી પ્રોવાઈડ કરવાની હોય ત્યારે. પછી છે ઇમિડિયેટલી આફ્ટર સર્જરી ઓર કાર્ડિયોલોજિકલ ઇન્વેસ્ટિગેશન, મીન્સ કે આફ્ટર સર્જરી તરત જ એને NICUની અંદર એડમિટ કરવામાં આવે છે. કાર્ડિયો રેસ્પિરેટરી મોનિટરિંગ ઇફ હાર્ટ રેટ એન્ડ રેસ્પિરેટરી રેટ આર અનસ્ટેબલ, મીન્સ કે કાર્ડિયો રેસ્પિરેટરી મોનિટરિંગ મીન્સ કે હાર્ટ રેટ અને રેસ્પિરેટરી રેટ જે છે એને શું કરવા, કન્ટિન્યુઅસલી મોનિટર કરવા માટે NICUની અંદર એડમિટ કરવામાં આવે છે. એન્ડ ધ લાસ્ટ ઇઝ એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફ્યુઝન, મીન્સ કે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું હોય ત્યારે બેબીને NICUની અંદર એડમિટ કરવામાં આવે છે. The next is aims or goals of neonatal intensive care unit. મીન્સ કે NICU જે છે એના અમુક ગોલ્સ અને એમ્સ તમને આપેલા છે. તો શેના માટે NICU પ્રોવાઈડ કરવામાં આવે છે નિયોનેટને, તો એનો ફર્સ્ટ તમને આપેલું છે ધ ગોલ્સ ઓફ અ નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ આર to improve the condition of the critical ill neonate, keeping in mind the survival of neonate
so as to reduce the neonatal morbidity and mortality. મીન્સ કે નિયોનેટ જે છે એ ક્રિટિકલ કન્ડિશનમાંથી પસાર થતું હોય તો તેના કારણે એનો મોર્બિડિટી અને મોર્ટાલિટી રેટ જે છે એને રિડ્યુસ કરવા માટે NICUની અંદર નિયોનેટને એડમિટ કરવામાં આવે છે. ટુ પ્રોવાઈડ continuing in-service training to medicine and nursing personnel in the care of the newborn. મીન્સ કે NICUની અંદર જે મેડિકલ સ્ટાફ જે પેરામેડિકલ સ્ટાફ છે એ લોકોને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવા માટે પણ NICUની અંદર રાખવામાં આવે છે. પછી છે ટુ મેન્ટેન ધ ફંક્શન ઓફ ધ પલ્મોનરી, કાર્ડિયોવાસ્ક્યુલર, રિનલ એન્ડ નર્વસ સિસ્ટમ. મીન્સ કે જે આપણી પલ્મોનરી મીન્સ કે રેસ્પિરેટરી સિસ્ટમ છે, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે, રિનલ સિસ્ટમ છે અને નર્વસ સિસ્ટમ છે, તે બધી સિસ્ટમના ફંક્શન જે છે એને મેન્ટેન રાખવા માટે NICUની જરૂર પડે છે. પછી છે ટુ મોનિટર ધ હાર્ટ રેટ, બોડી ટેમ્પરેચર, બ્લડ પ્રેશર, સેન્ટ્રલ વિનસ પ્રેશર એન્ડ બ્લડ ગેસીસ. મીન્સ કે હાર્ટ રેટ છે, બોડી ટેમ્પરેચર છે, બ્લડ પ્રેશર છે, સેન્ટ્રલ વિનસ પ્રેશર છે અને બ્લડ ગેસીસ છે, તો આ બધાને મોનિટર કરવા માટે. પછી છે ધ ઓક્સિજન કોન્સન્ટ્રેશન ઓફ ધ બ્લડ ઇઝ બાય ઓક્સિજન એનાલાઇઝર. મીન્સ કે ઓક્સિજન કોન્સન્ટ્રેશન જે છે એને શું કરવા માટે એનાલાઇઝ કરવા માટે. પછી છે ટુ ચેક or observe alarm system signal to find out the change beyond certain fixed limit set on the monitors. મીન્સ કે NICUની અંદર જે મોનિટર રાખેલા જે છે એની અંદર સિગ્નલ્સ આપેલા છે, એની અંદર સિગ્નલ્સ પણ આપેલા હોય છે અને એલાર્મ્સ પણ આપેલા હોય છે, જેના કારણે તમે પેશન્ટ ઉપર કમ્પ્લીટલી ધ્યાન આપી શકો છો. પછી છે ટુ એડમિનિસ્ટર પ્રિસાઇઝ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ એન્ડ મિનિટ ક્વોન્ટિટીઝ ઓફ ડ્રગ્સ થ્રુ IV ઇન્ફ્યુઝન પમ્પ. મીન્સ કે અમુક એવી ડ્રગ્સ જે છે તેને કમ્પ્લીટ ટાઈમની અંદર કમ્પ્લીટ ફ્લુઇડ આપવાનું હોય છે, તો એના માટે ઇન્ફ્યુઝન પંપ આપેલા હોય છે. ધ નેક્સ્ટ ઇઝ પ્રિપેરેશન ઓફ NICU. મીન્સ કે NICUની અંદર કઈ જાતની પ્રિપેરેશન કરેલી હોય છે, તો એની અંદર છે ફર્સ્ટ વાર્મ, કે તેનું ટેમ્પરેચર કેટલું, વાર્મ ઇન્ક્યુબેટર છે તેનું ટેમ્પરેચર કેટલું હોય છે 33 to 36 ડિગ્રી સેલ્સિયસ. પછી છે એડિક્વેટ લાઇટ સોર્સિસ. મીન્સ કે કમ્પ્લીટ લાઇટ હોવી જોઈએ. પછી છે રિસસિટેશન એન્ડ ટ્રીટમેન્ટ ટ્રોલી સ્ટોક્ડ. મીન્સ કે રિસસિટેશન માટે અને ઇમરજન્સી ટ્રીટમેન્ટ માટેની ટ્રોલી જે છે એનો સ્ટોક કરેલો હોવો જોઈએ. પછી છે હિસ્ટ્રી, કન્ટિન્યુએશન શીટ, ટ્રીટમેન્ટ એન્ડ ડાયટ શીટ, પ્રોબ્લેમ લિસ્ટ એન્ડ ફ્લો ચાર્ટ્સ. મીન્સ કે આ બધા ડોક્યુમેન્ટેડ વર્ક છે, તો એના માટેની જે બધી સીટ આપેલી છે, જેમ કે હિસ્ટ્રી માટેની સીટ છે, કન્ટિન્યુએશન સીટ છે, ટ્રીટમેન્ટ એન્ડ ડાયટ સીટ છે, પ્રોબ્લેમ લિસ્ટ છે, ફ્લો ચાર્ટ છે, તો એ બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટલી ફાઇલની અંદર હોવા જોઈએ. પછી છે ઓક્સિજન, એર એન્ડ સક્શન અપેરેટસ. મીન્સ કે ઓક્સિજન, એર અને સક્શન એપરેટસ છે એઝ અવેલેબલ ઇન ધ યુનિટ. મીન્સ કે યુનિટની અંદર અવેલેબલ હોવા જોઈએ. ઓક્સિજન લાઇન કનેક્ટેડ ટુ ઓક્સિજન એન્ડ એર ફ્લો મીટર. મીન્સ કે ઓક્સિજનની લાઇન જે છે એ ઓક્સિજન સાથે કનેક્ટેડ હોવી જોઈએ. પછી છે સક્શન, તો કે કમ્પ્લીટ સક્શન યુનિટ, ટ્યુબિંગ એન્ડ વેરિયસ સાઇઝ ઓફ સક્શન કેથેટર. મીન્સ કે સક્શન માટેનું ટ્યુબિંગ જે છે એ કમ્પ્લીટ અથવા તો અલગ અલગ સાઇઝની અને અલગ અલગ સાઇઝના મીન્સ કે કેથેટર આવેલા હોવા જોઈએ. પછી છે વેન્ટિલેશન બેગ એન્ડ માસ્ક ઓફ એપ્રોપ્રિએટ સાઇઝ. મીન્સ કે વેન્ટિલેશન બેગ અને એના માસ્ક જે છે એની એપ્રોપ્રિએટ સાઇઝ હોવી જોઈએ. પછી છે વાઇટલ સાઇન મોનિટર. મીન્સ કે વાઇટલ સાઇન્સ જેટલા બી છે, બોડી ટેમ્પરેચર છે, હાર્ટ રેટ છે, SpO2 છે, એ બધા માટેના મોનિટર્સ હોવા જોઈએ. પછી છે સ્પેસિફિક ઇક્વિપમેન્ટ એઝ ઇન્ડિકેટેડ બાય ડાયગ્નોસિસ. મીન્સ કે સ્પેસિફિક ઇક્વિપમેન્ટ જરૂરિયાત મુજબ બેબીની જે કન્ડિશન છે એને રિલેટેડ જેટલા બી જરૂર પડે એટલા ઇક્વિપમેન્ટ્સ હોવા જોઈએ. પછી છે નેક્સ્ટ એડમિશન પ્રોસિજર ઇન NICU. મીન્સ કે NICUની અંદર નિયોનેટનું જ્યારે એડમિશન કરવામાં આવે ત્યારે કઈ પ્રોસિજર કરવામાં આવે છે, તો એની અંદર છે ફર્સ્ટ હિસ્ટ્રી એન્ડ એક્ઝામિનેશન. તો એની અંદર હિસ્ટ્રીની અંદર કઈ હિસ્ટ્રી તમારે લેવાની છે, તો કે મેટર્નલ હિસ્ટ્રી મીન્સ કે મધરની હિસ્ટ્રી. પછી છે પેટર્નલ હિસ્ટ્રી મીન્સ કે ફાધરની. પછી છે પ્રીવિયસ ઓબ્સ્ટેટિક હિસ્ટ્રી મીન્સ કે મધરની પાછળની પાસ્ટની અંદર જે ઓબ્સ્ટેટિક હિસ્ટ્રી છે એ જોવાની છે. પછી છે ડિટેલ્સ ઓફ પ્રેઝન્ટ પ્રેગ્નન્સી. મીન્સ કે પ્રેઝન્ટ પ્રેગ્નન્સીની ડિટેલ્સ જોવાની છે. લેબર વિશેની હિસ્ટ્રી કલેક્ટ કરવાની છે. ડિલિવરી વિશેની અને અપઘાત સ્કોર. તો આટલી વસ્તુ તમારે હિસ્ટ્રી કલેક્શન અને એક્ઝામિનેશનની અંદર કરવાની છે.
ધ નેક્સ્ટ ઇઝ ઓન એડમિશન મીન્સ કે જ્યારે તમે એડમિશન કરતા હોય નિયોનેટનું ત્યારે તમારે કઈ કઈ વસ્તુ કરવાની છે તો કે નોટિફાય ધ ડૉક્ટર એન્ડ ધ નર્સ ઇન્ચાર્જ મીન્સ કે એનઆઈસીયુના જે ડૉક્ટર જે છે એને ઇન્ફોર્મ કરવાનું છે અને એનઆઈસીયુના જે ઇન્ચાર્જ હોય એને. પછી છે રિસસિટેટ ઇન્ફન્ટ એઝ નેસેસરી એન્ડ મેન્ટેન વાર્મથ મીન્સ કે જો એડમિશન ટાઈમે નિયોનેટની હાલત કદાચ ઇમરજન્સીમાં નિયોનેટ જે છે એને એનઆઈસીયુની અંદર એડમિટ કરતા હોય તો જરૂર પડે ત્યારે તેને રિસસિટેટ પણ કરવું જોઈએ. પછી છે ચેક ઇન્ફન્ટ આઇડેન્ટિફિકેશન લેબલ મીન્સ કે જે નિયોનેટનું તમે એનઆઈસીયુની અંદર એડમિશન કરો છો એનું કમ્પ્લીટ આઇડેન્ટિફિકેશન હોવું જોઈએ. મીન્સ કે જો એ ડૉક્ટરે જે નિયોનેટને એનઆઈસીયુની અંદર એડમિટ કરવાનું કીધું હોય તો એ જ કમ્પ્લીટ પેશન્ટ હોવું જોઈએ. પછી છે ક્વિકલી એક્ઝામિન ધ ઇન્ફન્ટ ફ્રોમ હેડ ટુ ટો ફોર ઓબ્વિયસ ઓબનોર્માલિટીઝ ઇફ ધ કન્ડિશન પરમિટ મીન્સ કે ક્વિકલી એક્ઝામિનેશન મીન્સ કે જે નિયોનેટ જે છે એને એનઆઈસીયુની અંદર એડમિટ કરો છો ત્યારે ક્વિક એક્ઝામિનેશન કરવાનું છે હેડ ટુ ટો એક્ઝામિનેશન કે એને કોઈ એબનોર્માલિટીઝ થઈ છે કે નથી થઈ એના માટે. પછી છે રેકોર્ડ વેઇટ લેન્થ એન્ડ હેડ સર્કમફરન્સ એઝ સુન એઝ પોસિબલ મીન્સ કે બેબીની અંદર અથવા તો નિયોનેટની અંદર હાઇટ વેઇટ અને એનું હેડ સર્કમફરન્સ છે એ રેકોર્ડ કરવાનું છે. પછી છે ટ્રાન્સફર ટુ વાર્મ એન્વાયરમેન્ટ એઝ સુન એઝ પોસિબલ મીન્સ કે બેબી જે છે અથવા તો નિયોનેટ જે છે એને વાર્મ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું છે. પછી છે કોમનેસ્ટ ઓબ્ઝર્વેશન આર મીન્સ કે બીજા કયા કોમન ઓબ્ઝર્વેશન કરવાના છે તો એની અંદર ફર્સ્ટ એની અંદર તમને આપેલું છે ટેમ્પરેચર તો કે ઇન્ફન્ટ નોર્મલ ટેમ્પરેચર રેન્જ 36 ડિગ્રી ટુ 37 ડિગ્રી મીન્સ કે ટેમ્પરેચર કેટલું પ્રોવાઈડ કરવાનું છે 36 ટુ 37. પછી એન્વાયરમેન્ટ તો કેવું હોવું જોઈએ તો કે નેચરલ થર્મલ એન્વાયરમેન્ટ ચાર્ટ. પછી બી તમને આપેલું છે કે એની અંદર બીની અંદર કઈ કઈ વસ્તુ તમારે ઓબ્ઝર્વેશન કરવાની છે તો કે હાર્ટ રેટ રેસ્પિરેશન કલર એક્ટિવિટી. પછી છે એક્સપ્લેન ટુ પેરેન્ટ્સ મીન્સ કે પછી પેરેન્ટ્સને તમારે બેબીની કન્ડિશન વિશે તમારે એક્સપ્લેન કરવાનું છે. એન્ડ હેન્ડ ઓવર ધ ટ્રાન્સફરિંગ યુનિટ સ્ટાફ મીન્સ કે તમારે જે નિયોનેટને જ્યારે તમે એક વોર્ડમાંથી બીજા એનઆઈસીયુની અંદર તમે એડમિટ કરો છો ત્યારે તેનો શું તમારે સ્ટાફને ઓવર આપવાનો છે. ધ નેક્સ્ટ ઇઝ રેકોર્ડ કીપિંગ મીન્સ કે એડમિશન વખતે તમારે કયા કયા રેકોર્ડ કરવાના કઈ વસ્તુ રેકોર્ડ કરવાની છે તો એની અંદર ફર્સ્ટ તમને આપેલું છે બર્થ હિસ્ટ્રી ડન ઇન લેબર વોર્ડ હિસ્ટ્રી મીન્સ કે બર્થ હિસ્ટ્રી જે છે એ ઓલરેડી લેબર વોર્ડની અંદર થઈ ગઈ હશે. પછી છે હિસ્ટ્રી તો હિસ્ટ્રીની અંદર કઈ હિસ્ટ્રી આવશે તો ફર્સ્ટ છે વોર્ડ હિસ્ટ્રી કન્ટેન્ટ તો એની અંદર કઈ વોર્ડની અંદર જ્યારે હશે ત્યારે કઈ વસ્તુ અંદર નોટ કરેલી હશે તો કે અપગાર સ્કોર એક્ઝામિનેશન ઓફ ન્યૂબોર્ન ઇન્ફન્ટ સીટ મીન્સ કે બેબીનું જે એક્ઝામિનેશન કરેલું હશે એની ઇન્ફન્ટ સીટ જે છે એની અંદર નોટ કરેલું હશે. પછી છે નિયોનેટલ વેઇટ એન્ડ ફીડ શીટ એન્ડ પ્રોગ્રેસ ચાર્ટ મીન્સ કે નિયોનેટલની જે વેઇટ જે છે એના વિશે અને ફીડ શીટ મીન્સ કે બેબીને કેટલું નિયોનેટને કેટલું ફીડિંગ કરાવેલું છે અને એનો પ્રોગ્રેસ કેટલો થયો છે એનો ચાર્ટ હશે. પછી છે બીની અંદર છે કમ્પાઇલ્ડ હિસ્ટ્રી કન્ટેન્સ મીન્સ કે કમ્પાઇલ્ડ હિસ્ટ્રીની અંદર કઈ વસ્તુ હશે તો કે પેશન્ટ રજિસ્ટ્રેશન ફોર્મ હશે. પછી છે પ્રોગ્રેસ શીટ હશે. પછી ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ ચાર્ટ હશે અને લાસ્ટમાં કયું હશે O2 ફ્લો શીટ ફ્લુઇડ બેલેન્સ શીટ. તો આ હતું એડમિશન પ્રોસિજર ઇન એનઆઈસીયુ.